क्वेश्चन नंबर 5 त्रिकोणनी बाजुओ 12, 17, 25 प्रमाणमां होय अने तेनी परिमिति 540 सेमी होय तो तेनुं क्षेत्रफळ शोधो। तो क्वेश्चन नंबर 5 है आ। ओके, સૌથી પહેલાં શું કરવાનું છે? ધારો કે ત્રિકોણની બાજુઓના માપ શું છે? 12x, 17x અને 25x ધારી લેવાનું છે। ઓકે, એના પછી શું કરવાનું છે? આપણે ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય છે? ત્રણેય બાજુઓનો સરવાળો થાય છે ત્રિકોણની પરિમિતિમાં। ખબર છે ને તમને? હા, પરિમિતિ કેટલી આપેલી છે? 540 આપેલી છે। અહીંયા જે છે ત્રણ બાજુ એટલે 12x + 17x + 25। ઓકે, અહીંયા 540 આ બધાનો સરવાળો કરીએ તો 54 થાય છે। કેટલા થાય છે? 54 થાય છે। પછી 540 આ અહીંયા ગુણાકારમાં છે એક્સના, તો આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે એક્સ। ઓકે, સોરી, અહીંયા 54 છે। ઓકે, एक्स बराबर शू थाय छे? 54 × 54 અને 0 ના 0। एक्स बराबर કેટલા આયા છે? અહીંયા 10 આવ્યું છે। ઓકે, હવે એની આગળ શું કરવાનું છે? આપણે આથી ત્રિકોણની બાજુઓના माप बराबर बाजुओना माप शोधवानुं छे। ए बराबर केटला छे? 12x छे एटले 12 नी जग्याए 12 अने x नी जग्याए केटला मूकवानुं छे? 10। गुणाकार करीए तो 120 आवे छे, सेमीमां थाय छे, केम के परिमिति सेमीमां आपी हती ने एटला माटे। हवे b बराबर शोधवानुं छे। केटला छे आपणी पासे? 17x छे, अहींया 17, x नी जग्याए 10, गुणाकार करो 170 आवे छे सेमी। ओके, पछी सी बराबर शोधवानुं छे। केटला छे? 25x छे एटले 25 नी जग्याए 25 बराबर, x नी जग्याए 10 बराबर 250 सेमी थाय। ओके, एना पछी आपणे अर्ध परिमिति शोधवानी छे। अर्ध परिमिति एटले के एस बराबर शू थाय छे? परिमिति भाग्या 2 एटले a + b + c थाय छे ने बराबर 2 एटले शू थाय छे? अहींया 120 + 170 + 250 भाग्या 2 एटले शू थाय छे? अहींया सरवाळो करीए तो 540 भाग्या 2 एटले केटला थाय छे? 270 सेमी थाय छे। ओके, एना पछी हवे आपणे शोधवानुं छे। हवे s - a बराबर 270 - 120। s बराबर केटला छे? 270 छे। ओके, अने a बराबर आपणे शोध्युं छे 120 भागा एटले माइनस करीशुं तो केटला आवे छे? 150 सेमी आवे छे। हवे s - b शोधवानुं होय तो शुं करवानुं छे? आपणे 270 माइनस केटला छे? 170 थाय छे। કેટલા વધે છે? 100 સેમી વધે છે। હવે છે s - c કરવાનું છે એટલે 270 - 250 એટલે 20 સેમી આવે છે। કેટલા સેમી આવે છે? 20 સેમી। એના પછી શું કરવાનું છે? હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। ક્ષેત્રફળ તો શું થાય છે? એનું સૂત્ર જે છે s - a s - b અને s - c બરાબર। અહીંયા જોવાનું છે s બરાબર કેટલા છે? 270। અહીંયા છે આ આપણે શોધ્યું છે કેટલા છે? 150 બરાબર। એના પછી આ શોધવાનું, અહીંયા આ આપ્યું છે 100
અને S માઇનસ C કેટલા છે 20 છે. ઓકે, એના પછી આપણે અહીંયા શું કરવાનું છે, હવે અવયવ પાડવાના છે. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે આનું વર્ગમૂળ થાય છે ને 100નું વર્ગમૂળ કેટલા થાય છે 10 થાય છે, એટલે અહીંયા આપણે 10 લખી કાઢવાના. ઓકે, કેટલા લખી કાઢવાનું છે 10. હવે એના પછી આનો જોઈએ 27 કેટલા આવે છે 9 તરી 27 થાય છે. ઓકે, આ 1 0 છે એટલે 10 લખી કાઢવાનું. 3 પંજા 15 થાય છે, અહીંયા 0 રહી ગયું છે એટલે 10 લખી કાઢવાનું. બરાબર, અહીંયા છે કેટલા કરવાનું છે 4 પંજા 20 કરવાનું છે. ઓકે, હવે છે આપણી પાસે અહીંયા 10. ઓકે, 9નું વર્ગમૂળ થાય છે 3. એના પછી શું કરવાનું છે, અહીંયા છે 4નું વર્ગમૂળ પર થાય છે, આનું થાય છે અને આનું વર્ગમૂળ થાય છે, કેટલા થાય છે 2. ઓકે, આ બંને બહાર કાઢી ગયા છે. હવે અહીંયા જોવાનું છે, અહીંયા રહી ગયા કોણ, અહીંયા રહી ગયા છે 3 અને 3, 3ની 2 ઘાત થઈ. અહીંયા છે 10 અને 10 એટલે 10ની 2 ઘાત થઈ. 5 અને 5 એટલે 5ની 2 ઘાત થઈ. પછી અહીંયા છે 10 તરી 30, 30 દૂની 60 થાય છે. ઓકે, એના પછી આ બધા પણ બહાર આવી જશે. ઓકે, આવી ગયા છે બહાર. હવે શું કરવાનું છે, ગુણાકાર કરવાનું છે. તો અહીંયા છે 3 પંજા 15 થાય છે, 3 પંજા 15, 15 છંગ કેટલા થાય છે 90 અને આ 0 મૂકી દેવાનું. ઓકે, આ 0 બાકી રહી ગયું છે, 10નું ગુણાકાર કરીએ તો 9000 થાય છે. સેમીની 2 ઘાત એનું આન્સર આવે છે. બરાબર, કેટલા આવ્યા છે 9000 સેમીની 2 ઘાત થાય છે. આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.